હાય ફ્રેન્ડ્સ, હાવ આર યુ? કેમ છો? મજામાં? આજે આપણે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી સેકન્ડ લેક્ચર છે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. લેક્ચર સ્ટાર્ટ કરીએ પહેલાં આપણે આગળનું જે લાસ્ટ લેક્ચરનું છે એનું થોડુંક રિવાઇઝ કરી લઈએ. તો એની અંદર આપણે છે રિએક્શન જે છે ફર્સ્ટ આપણે કર્યું હતું પ્રત્યક્ષ એટલે કે ડાયરેક્ટ રિએક્શન આપણે કર્યું હતું. એમાં અહીંયા એક જ પાત્રની અંદર આપણે CuSO4ના દ્રાવણની અંદર જ સીધું શું ડુબાડી દઈએ છીએ? ઝીંકની પટ્ટી. તો એ જે છે એ કેવું થઈ જશે? પ્રત્યક્ષ પ્રક્રિયા. હવે આપણે કરીએ છીએ પરોક્ષ, ઇનડાયરેક્ટ. ઓલાને આપણે શું કીધું હતું? ડાયરેક્ટ. હવે આપણે કેવી કરીએ છીએ? ઇનડાયરેક્ટ. તો બંને જુદા જુદા પાત્રમાં અહીંયા આપણે લઈએ છીએ. પાત્ર એની અંદર ZnSO4નું દ્રાવણ અને ઝીંકની પટ્ટી. પાત્ર બી છે એની અંદર CuSO4નું દ્રાવણ અને કયું આવશે? કોપરની પટ્ટી રાખીએ છીએ. આ જે છે કોપરની પટ્ટી અને CuSO4નું દ્રાવણ, ઝીંકની પટ્ટી અને ZnSO4ના દ્રાવણને આપણે શું કીધું હતું? અર્ધકોષ. અને બાહ્ય પરિપથ છે આપણે કોનાથી પૂરું કરીએ છીએ? કોપરથી. બરાબર? અંદર ગેલ્વેનોમીટર અથવા તો વોલ્ટમીટર છે રખાય. એક્ઝેક્ટ પોટેન્શિયલ તમારે માપવું હોય તો શું રાખવાનું છે? પોટેન્શિયોમીટર. હવે જે ડાયાગ્રામ છે એની અંદર વચ્ચે શું દર્શાવે છે? ક્ષાર સેતુ. ક્ષાર સેતુ છે એની અંદર K પોઝિટિવ અને Cl નેગેટિવ આયનથી દર્શાવેલું છે. KCl, NH4NO3, પછી K2SO4, અગાર અગાર વત્તા જીલેટિન છે એની અંદર ભરવામાં આવે છે. ક્લિયર? અને આની અંદર જે છે ઝીંક છે એનું વજન છે શું થશે? ઘટશે. અને કોપરની પટ્ટી ઉપર વજન છે એની અંદર શું થશે? વધારો થશે. પછી આપણે ક્ષાર સેતુ છે એના ઉપરથી એ 3 કાર્ય કરે છે. પહેલું શું કરશે? સર્કિટ છે એ સંપૂર્ણ કરે છે. બીજું જે છે એ તટસ્થતા જાળવવાનું કાર્ય કરે છે. અને ત્રીજું આપણે કયું કીધું હતું? લિક્વિડ લિક્વિડ જંકશન છે એને બનવા દેતું નથી. એટલે કોષનો પોટેન્શિયલ છે આપણને કેવું મળે છે? વધારે મળે છે. બીજું આપણે ડાયાગ્રામ ઉપરથી એ રીતે કીધું હતું. આ બાજુ આપણે આ રીતે યાદ રાખ્યું હતું LOAN એટલે શું થશે? લેફ્ટ સાઈડ ઓક્સિડેશન, એનોડ, અને કયો ચાર્જ આવશે? નેગેટિવ. આ સાઈડ રાઈટ હેન્ડ સાઈડ રિડક્શન, રાઈટ કેથોડ, અને કયો ચાર્જ આવશે? પોઝિટિવ. એ રીતે આપણે યાદ રાખ્યું હતું. અને જે કોષ છે એનું પોટેન્શિયલ છે આપણે ગણતરી કરી હતી. કોષ પોટેન્શિયલ માટે આપણે કયું કેટલું મળતું હતું? E સેલ બરાબર કયું હતું? ઈ રિડક્શન પોટેન્શિયલ, ઓક્સિડેશન પોટેન્શિયલ વત્તા રિડક્શન પોટેન્શિયલ બેનો સરવાળો કરીએ એટલે કેટલું મળશે? ઈ સેલ. અને ઈ સેલ છે આપણને કેટલું મળતું હતું? 1.1 વોલ્ટ. ઓકે. પ્લસ અહીંયા આપણે લીધું હતું જંક્શન પોટેન્શિયલ. એ કેટલું આવશે? 0. કારણ કે આપણે એની અંદર ક્ષાર સેતુ છે એ વાપરીએ છીએ. ક્લિયર? આટલું આપણે એની અંદર છે કરી નાખ્યું હતું. હવે બીજું આપણે એની અંદર છે એક મુદ્દો એ કર્યો હતો કે આ જ્યારે પ્રક્રિયા થાય ત્યારે ઇલેક્ટ્રોનનું વહન છે લેફ્ટ ટુ ક્યાં થશે? રાઈટ, એનોડ ટુ કેથોડ. અને વિદ્યુત પ્રવાહનું વહન છે કેવું થશે? ઊંધું, રાઈટ ટુ લેફ્ટ અથવા કેથોડથી એનોડ તરફ. ક્લિયર? તો એ આપણે કરી નાખ્યું છે. હવે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. તો એક્ઝેક્ટ વિદ્યુત ધ્રુવ છે એનું પોટેન્શિયલ માપવું હોય તો કયું સાધન વાપરીએ છીએ? પોટેન્શિયોમીટર. વોલ્ટમાં વાપરવું હોય તો વોલ્ટમીટર છે આપણે છે વાપરીએ છીએ. તો અહીંયા વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ જે છે તો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એટલે શું થાય? દ્રાવણોમાં રહેલા આયનો અને વિદ્યુત ધ્રુવો વચ્ચે નિર્માણ પામતા વિદ્યુત સ્થિતિમાનના તફાવતને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ છે કહેવામાં આવે છે. જો એની ડેફિનેશન બરાબર. તો વ્યાખ્યા છે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. ફરીવાર જોઈએ. દ્રાવણોમાં રહેલા આયનો અને વિદ્યુત ધ્રુવો વચ્ચે નિર્માણ પામતા વિદ્યુત ધ્રુવોના સ્થિતિમાનના તફાવતને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહે છે. અથવા તો વિદ્યુત ધ્રુવ જ્યારે તેના ક્ષારના જલીય દ્રાવણના સંપર્કમાં આવે ત્યારે ઇલેક્ટ્રોન મુક્ત કરવાની કે મેળવવાની વૃત્તિને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહે છે. એને શું કહેવામાં આવે છે? વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. ઓક્સિડેશન થાય તો ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ હશે અને મેળવે તો શું થશે? રિડક્શન પામવાની વૃત્તિ હશે. તો એને આપણે શું કહીએ છીએ? વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. થિયરીમાં આપણે કરી નાખ્યું છે કે એનોડ ઉપર છે આ રીતે ઇલેક્ટ્રોન આવે એટલે ઋણ વીજભાર હોય અને આજુબાજુ છે Zn+2 એટલે શું થશે? ધન વીજભાર આ રીતે ગોઠવાયેલા હોય. એટલે અહીંયા પોટેન્શિયલનો તફાવત છે ઉત્પન્ન થાય અને જે પોટેન્શિયલ ઉત્પન્ન થાય એને આપણે શું કહીએ છીએ? વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ.
આ ઓક્સિડેશન પ્રક્રિયા માટે ઉત્પન્ન થાય તો એને શું કહેવામાં આવે છે? ઈ ઓક્સિડેશન પોટેન્શિયલ. એ રીતે રિડક્શન પ્રક્રિયાથી પોટેન્શિયલ ઉત્પન્ન થાય તો ઈ શું કહેવામાં આવે છે? રિડક્શન પોટેન્શિયલ. ક્લિયર? અને આ બેના તફાવતને સેલ પોટેન્શિયલ કહીએ છીએ. તો સેલ પોટેન્શિયલને કઈ રીતે દર્શાવવાનું? ઈ સેલ બરાબર ઈ ઓક્સિડેશન પોટેન્શિયલ પ્લસ રિડક્શન પોટેન્શિયલ. બરાબર? ઈ સેલ. પ્રમાણિત સ્થિતિ મેં તમને સમજાવી દીધી છે. પ્રમાણિત સ્થિતિ આપણે કોને કહીએ છીએ? સાંદ્રતા જે છે એ કેટલી આવશે? 1 મોલર. દબાણ છે એ કેટલું આવશે? 1 બાર. અને તાપમાન છે એ કેટલું આવશે? 298 કેલ્વિન તાપમાને. તો ઈ જે છે એને પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહેવામાં આવે છે. તો એને ઈ ડિગ્રી વડે દર્શાવીએ છીએ. અને કોના વડે દર્શાવશું? ઈ ડિગ્રી વડે. હવે પ્રમાણિત સ્થિતિમાં હોય તો એને શું કહેવાય? સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલ. આ જે છે તો એને આપણે કઈ રીતે લખાય? સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલ, SOP. અને આને શું કહેવાશે? સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ. આને શું કહેવાય? સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલ. આને શું કહેવાશે? સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ. ક્લિયર? હવે આયુપેક દ્વારા એવું સ્વીકારવામાં આવેલું છે કે સ્ટાન્ડર્ડ જે રિડક્શન પોટેન્શિયલ છે એને એ લોકોએ શું કહેવામાં આવે છે? ઇલેક્ટ્રોડ સેલ પોટેન્શિયલ કહેવામાં આવે છે. એને આપણે શું કહીએ છીએ? ઇલેક્ટ્રોડ કોષ અથવા તો સેલ પોટેન્શિયલ આપણે કહીએ છીએ. તો આને આપણે સ્વીકાર્યું રિડક્શન. તો ઓક્સિજનનો શું વાંક છે? તો ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ બંને વચ્ચેનો સંબંધ છે કે ઓક્સિડેશન પોટેન્શિયલ, ખાસ ધ્યાન રાખજો, ઇક્વલ ટુ માઇનસ રિડક્શન પોટેન્શિયલ. ઓક્સિડેશન પોટેન્શિયલ ને રિડક્શન પોટેન્શિયલ સાઇન ચેન્જ કરો એટલે એ રિડક્શન પોટેન્શિયલમાં કન્વર્ટ થઈ જાય. અથવા આની સાઇન ચેન્જ કરો તો શેમાં કન્વર્ટ થઈ જશે? ઓક્સિડેશન પોટેન્શિયલમાં કન્વર્ટ થશે. આ રીતે થાય. ઓક્સિડેશન રિએક્શન લખીએ તો Zn is convert into Zn plus 2 ઇલેક્ટ્રોન. તો આ જે છે પોટેન્શિયલ છે ઓક્સિડેશન પોટેન્શિયલ થયું. ઓપોઝિટ કરી નાખીએ રિડક્શન. Zn plus 2 ઇલેક્ટ્રોન શેમાં કન્વર્ટ થાય? Zn. તો આ શું થઈ ગયું? રિડક્શન. તો આ ઓક્સિડેશન, તો આ શું થશે? રિડક્શન. મીન્સ આપણે આવું થર્મોડાયનેમિક્સમાં કરતા હતા. અહીંયા પોઝિટિવ હોય તો અહીંયા કેવું થઈ જાય? નેગેટિવ. નેગેટિવ હોય તો કેવું થશે? પોઝિટિવ. તો સાઇન ચેન્જ કરી નાખીએ તો આપણે ઓક્સિડેશન પોટેન્શિયલ છે એને શેમાં રૂપાંતર કરી શકીએ? રિડક્શન પોટેન્શિયલ. અથવા રિડક્શન પોટેન્શિયલ છે એને શેમાં રૂપાંતર કરી શકાય? ઓક્સિડેશન પોટેન્શિયલમાં. હવે જોજો, ઈ ડિગ્રી સેલ ઇક્વલ ટુ ઓક્સિડેશન પોટેન્શિયલ પ્લસ શું છે? રિડક્શન પોટેન્શિયલ. તો હવે હું બંને છે એક સરખા ટર્મમાં લઈ જાઉં. ઓક્સિડેશન અને રિડક્શન બંનેને આપણે છે એક સરખા ટર્મમાં લઈ જઈએ. આ ઓક્સિડેશન છે એ કોના ઉપર થતું હશે? એનોડ. અને આ ક્યાં થતું હશે? કેથોડ. એનોડ ઉપર હંમેશા શું થાય? ઓક્સિડેશન. કેથોડ ઉપર હંમેશા શું થશે? રિડક્શન. તો આ એનોડ અને આ કયું છે? કેથોડ. હવે અહીંયા રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ છે, ખાસ ધ્યાનથી જોજો. ઈ ડિગ્રી રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ એને મારે છે એનોડમાં ઓક્સિડેશન પોટેન્શિયલમાં કન્વર્ટ કરવું હોય તો માઇનસ ઈ ડિગ્રી રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ. આવું લખાય? સમજાય છે? ખાલી સાઇન ઓપોઝિટ કર્યું એટલે રિડક્શન છે એનું, સોરી, અહીંયા શું થઈ ગયું? ઓક્સિડેશન પોટેન્શિયલ. ક્લિયર? અહીંયા મેં સાઇન છે ચેન્જ કરી નાખી. તો અહીંયા હું મૂકી દઉં આ રિડક્શન પોટેન્શિયલ કેથોડ છે એની જગ્યાએ આપણે ઓક્સિડેશન પોટેન્શિયલ. તો ઈ ડિગ્રી સેલ ઇક્વલ ટુ ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ એનોડ માઇનસ ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ કેથોડ. ક્લિયર? તો આપણી પાસે આ એક સમીકરણ બની ગયું. ઈ ડિગ્રી સેલ બરાબર ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ એનોડ માઇનસ ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ કેથોડ. પણ આયુપેકમાં તો આપણે રિડક્શન પોટેન્શિયલને પ્રમાણિત લીધું છે. તો આ બંનેનું રિડક્શન પોટેન્શિયલની ટર્મમાં ફેરવી નાખીએ આપણે. તો અહીંયા ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ એનોડ છે એની જગ્યાએ આપણે શું થઈ જશે? માઇનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. અને આ જે છે માઇનસ છે એની જગ્યાએ શું થઈ જશે? પ્લસ રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ.
તો આ પ્લસ છે તો પહેલા લખાય, માઇનસ છે તો પછી. તો E degree cell equal to reduction potential of cathode minus E degree reduction potential of anode. ક્લિયર? તો આપણે આ બે ઇક્વેશન છે ડિરાઈવ કરવા. તમારે તો એક્ઝામ માટે ખાલી 2 પોઈન્ટ્સ જ યાદ રાખવાના છે. ઓલવેઝ આપણે રિડક્શન પોટેન્શિયલના ટર્મમાં જ લેશું એટલે ક્યારેય કન્ફ્યુઝન ન થાય. એટલે E degree cell equal to reduction potential of cathode minus reduction potential of કયું આવશે? એનોડ. અને સેકન્ડ બેનો રિલેશન છે એ શું આવશે? ઓક્સિડેશન રિડક્શનમાં કન્વર્ટ કરવું હોય તો સાઇન છે એ શું કરી નાખવાની? ચેન્જ કરી નાખવાની. તો આ 2 પોઈન્ટ છે તમે યાદ રાખજો. એક આ ઇક્વેશન E degree cell equal to standard cell potential equal to standard reduction potential of cathode minus standard reduction potential of anode. અને આ બે વચ્ચેનો રિલેશન છે આ થશે. સાઇન છે કેવી થઈ જશે? ઓપોઝિટ. ક્લિયર? તો આપણે આ જે છે આગળ આવી ગયું હતું ડેનિયલ સેલમાં આપણે આટલું કર્યું હતું, એના ઉપરથી આપણે આગળ છે અહીંયા ડિરાઈવ કર્યું છે. ઓકે, પીપીટીમાં જોઈ લઈએ. કેથોડ અને એનોડ વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ રિડક્શન પોટેન્શિયલનો તફાવત છે, એટલે કે કોષ પોટેન્શિયલ. તેના કોષને કોષ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ વિદ્યુત ચાલક બળ EMF કહે છે, જ્યારે કોષમાંથી કોઈ પ્રવાહ ખેંચવામાં આવતો નથી. હવે એ સ્વીકારાયેલ પ્રણાલિકા છે કે ગેલ્વેનિક કોષમાં એનોડ છે એ ડાબી બાજુ અને કેથોડ છે એ ક્યાં દર્શાવીએ છીએ? જમણી બાજુ. એનોડ છે એ ક્યાં આવશે? ડાબી બાજુ અને કેથોડ છે એ ક્યાં આવશે? જમણી બાજુ. એટલે આપણે આ રીતે દર્શાવવાનું. જો ઓક્સિડેશન થાય એને આપણે શું કહીએ છીએ? એનોડ. એનોડ ઉપર ઓલવેઝ શું થાય? ઓક્સિડેશન. Zn નું રૂપાંતર Zn+2 ઇલેક્ટ્રોન. રિડક્શન છે એ ક્યાં થશે? કેથોડ. Cu+2 ઇલેક્ટ્રોન. શેમાં રૂપાંતર થશે? Cu. હજી ડિટેલમાં હું આના પછી એક ટોપિક કરાવીને એનું સાંકેતિક નિરૂપણ પણ તમને સમજાવીશ. તો એવું સ્વીકારવામાં આવેલું છે કે આની અંદર જે ઓક્સિડેશન પ્રક્રિયા જે છે એ કઈ બાજુ આપણે લખીએ છીએ? એનોડ છે એ આપણે ક્યાં લખીએ છીએ? ડાબી બાજુ. અને કેથોડ છે એ ક્યાં લખશું? જમણી બાજુ. ડાયાગ્રામ એમ જ હતું. અહીંયા શું આવશે? કેથોડ. આ બાજુ શું આવશે? એનોડ. જમણી બાજુ કેથોડ, ડાબી બાજુ એનોડ. તો અહીંયા જે છે એનોડ ઉપર પ્રક્રિયામાં Zn નું શેમાં રૂપાંતર થાય છે? Zn+2. તો આ રીતે લખાય. Zn નું રૂપાંતર શેમાં થશે? Zn+2. અહીંયા આપણે બે ઊભી લાઈન કરીએ છીએ, 2 વર્ટિકલ લાઇન્સ. આ રીતે ઊભી લીટી કરીએ છીએ, બરાબર? ઘણાને આપણે કહીએ લીટી જેવો છે. તો અહીંયા આપણે બે ઊભી લાઈન કરીએ છીએ, 2 વર્ટિકલ લાઈન કરીએ છીએ. એ શું દર્શાવે છે? ક્ષાર સેતુ. અને બધા જ વિદ્યુત રાસાયણિક કોષ છે એની અંદર ક્ષાર સેતુ તો આપણે વાપરવો જ પડશે. તો આ જે બે ઊભી લાઈન છે એ શું દર્શાવે છે? ક્ષાર સેતુ. હવે આ બાજુ કેથોડ પ્રક્રિયા Cu+2 નું રૂપાંતર શેમાં થશે? Cu. તો એનોડ ઉપર Zn નું રૂપાંતર Zn+2. આ જે બે 2 વર્ટિકલ લાઈન છે, બે ઊભી લીટી છે એ શું દર્શાવશે? ક્ષાર સેતુ. અને કેથોડ ઉપર Cu+2 નું શેમાં રૂપાંતર થશે? Cu. કાઉન્સમાં એનું આપણે છે એ સાંદ્રતા લખવાની. જો જલીય દ્રાવણ હોય તો સાંદ્રતા, આપી હોય તો સાંદ્રતા. આપણે પ્રમાણિત કોષ લઈએ છીએ તો આની સાંદ્રતા કેટલી હોય? 1 મોલર. આની સાંદ્રતા કેટલી હોય? 1 મોલર. અને આ કેવું હશે? સોલિડ. આ કેવું આવશે? સોલિડ. વાયુરૂપ હોય તો એનું દબાણ છે દર્શાવવાનું. તો આ એનું સાંકેતિક નિરૂપણ છે થઈ ગયું. ક્લિયર? પીપીટીમાં જોઈ લઈએ. કોષ પોટેન્શિયલ અથવા તો EMF. કોષ પોટેન્શિયલ અથવા તો શું કીધું છે? EMF. બે અર્ધકોષોના વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલને તફાવતને કોષ પોટેન્શિયલ કહે છે, અથવા તો જ્યારે કોષમાંથી પ્રવાહ ન વહેતો હોય ત્યારે વિદ્યુત ચાલક બળ પણ કહે છે. કોષના EMF નીચેના પરિબળો પર આધાર રાખે છે. પ્રક્રિયકોની પ્રકૃતિ. પ્રક્રિયકો લીધા છે એની પ્રકૃતિ કેવી છે? ઇલેક્ટ્રોન આપવાની પ્રકૃતિ છે કે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ છે? ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ હોય તો એનોડ તરીકે કાર્ય કરશે. ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ હોય તો કેથોડ તરીકે કાર્ય કરશે. દ્રાવણની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. જે દ્રાવણ લઈએ છીએ ઇલેક્ટ્રોલાઇટ કહેવાય, વિદ્યુત વિભાજ્ય કહેવાય. એની સાંદ્રતા ઉપર છે એ આધાર રાખે છે. અને ત્રીજું છે તાપમાન ઉપર આધાર રાખે છે.
તો 3 EMF જે છે એ 3 વસ્તુ પર આધાર રાખે છે, પ્રક્રિયકોની પ્રકૃતિ એટલે કે સ્વભાવ, બીજું દ્રાવણની સાંદ્રતા અને ત્રીજું કયું આવશે? તાપમાન. વિદ્યુતધ્રુવ પોટેન્શિયલની ગણતરી આપણે સૂત્ર તારવી નાખ્યું છે, E ડિગ્રી સેલ બરાબર રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ પ્લસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. ઓક્સિડેશન. સેકન્ડ આવશે રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. અને થર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ એનોડ માઇનસ ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ કેથોડ. ક્લિયર? હવે આપણે જે છે એક ટોપિક છે ડિસ્કસ કરવાનો છે. આપણે જે છે ડેનિયલ કોષ અથવા વિદ્યુત રાસાયણિક કોષ કીધું હતું, ગેલ્વેનિક કોષ અથવા તો વોલ્ટેનિક કોષ. તો એ બધાની અંદર ડેનિયલ કોષ કે એટલે તો ઝિંક અને કોપર જ લેવાનું છે. એ સિવાય પણ તમે કોઈ પણ જે છે ધાતુ છે એ વિદ્યુત ધ્રુવ તરીકે લઈ શકો. તો એ બધા જ કોષને વિદ્યુત રાસાયણિક કોષ કહેવાશે, પણ ડેનિયલ કોષ કહેવાશે નહીં, કારણ કે ડેનિયલે પ્રયોગ કર્યો એમાં તો ઝિંક અને કોપર જ વાપર્યું હતું. એટલે આપણે એના સિવાયનો જે છે એક આપણે ઉદાહરણ તરીકે સમજીએ. એમાં ક્ષાર સેતુના 1-2 કોન્સેપ્ટ છે એ તમને ક્લિયર થશે. તો અહીંયા આપણે છે આ રીતે 2 પાત્ર લઈએ છીએ. પહેલું પાત્ર એ, એમાં CuSO4 નું કોપરની પટ્ટી રાખીએ છીએ, એટલે કોપરનું આપણે દ્રાવણ છે લેવું પડશે. તો આની અંદર આપણે કોપરનું દ્રાવણ જે લઈએ છીએ CuNO3 ટ્વાઇસ લેશું. અને પટ્ટી જે છે આપણે કોની રાખીએ છીએ? કોપરની. આની જગ્યાએ તમે CuSO4 નું લેવું હોય તો એ દ્રાવણ છે લઈ શકાય. તો પહેલું પાત્ર આપણે એ લીધું, એમાં આપણે છે જલીય દ્રાવણ 1 મોલ લઈએ તો પ્રમાણિત સ્થિતિ થઈ ગઈ. CuNO3 નું દ્રાવણ અથવા તો કયું લેશું? CuSO4 નું દ્રાવણ. બીજું પાત્ર છે એની અંદર આપણે Ag છે એની અહીંયા પટ્ટી રાખીએ છીએ. તો એક તો આની અંદર આપણે AgNO3 નું દ્રાવણ લઈએ. નેગેટિવ આયન સેમ હોવા જોઈએ. કોપર નાઇટ્રેટ લઈએ તો અહીંયા શું લેવું પડશે? AgNO3. CuSO4 લઈએ તો અહીંયા કયું લેવું પડે? Ag2SO4 લેવું પડે. તો આ રીતે ગમે એ તમારે લેવા, પણ ઋણાયણ સરખા હોવા જોઈએ. CuNO3 ટ્વાઇસ તો અહીંયા કયું લેવાય? AgNO3. CuSO4 તો અહીંયા કયું લેવાશે? Ag2SO4. બાહ્ય પરિપથ છે કોપર વાયરથી આપણે પૂરું કરીએ. અહીંયા ગેલ્વેનોમીટર રાખી દઈએ. આંતરિક પરિપથ પૂર્ણ કરવા માટે અહીંયા આપણે શું રાખવું પડશે? ક્ષાર સેતુ. ક્ષાર સેતુના બંને છેડે અહીંયા ગ્લાસ વૂલ રાખી દીધું છે. હવે ખાસ ધ્યાનથી સમજજો. આ જે છે કોપર છે એનું શું થશે? ઓક્સિડેશન. તો કોપર છે અહીંયા CuNO3 ટ્વાઇસ આપણે લીધું હોય તો ગુણોત્તર છે એ કેટલો હશે? 1:1. તો અહીંયા જે છે આપણી પાસે CuNO3 ટ્વાઇસ તો 1 અહીંયા Cu+2 અને 2NO3 માઇનસ. મીન્સ કે કેવું હશે? ધન અને ઋણ વીજભારિત સંતુલિત હોય એટલે દ્રાવણ છે કેવું હશે? તટસ્થ. કોપર છે એનું ઓક્સિડેશન થાય એટલે શેમાં રૂપાંતર થાય? Cu+2 માં. અને 2 ઇલેક્ટ્રોન છે અહીંયા આવશે. તો આ જે છે કેવું બની જશે? નેગેટિવ ચાર્જ. ઇલેક્ટ્રોન છે એનું સ્થાનાંતર છે કઈ બાજુ થશે? આ બાજુ થશે. અહીંયા ઇલેક્ટ્રોન આવે અને દ્રાવણમાંથી Ag+ છે એ સપાટી તરફ આકર્ષાશે. AgNO3 આપણે લીધું હોય તો Ag+ પ્લસ NO3 માઇનસ 2 મોલ, કારણ કે 2 ઇલેક્ટ્રોન આવે છે. અને ઇલેક્ટ્રોન સ્વીકારી અને એ શું બની જશે? Ag. તો રિએક્શન આપણે લખીએ ઓક્સિડેશન. એનોડ ઉપર ઓક્સિડેશન. કોપર સોલિડ પટ્ટી છે એનું શેમાં રૂપાંતર થશે? Cu+2 aqueous. દ્રાવણમાં આવે અને 2 ઇલેક્ટ્રોન છે મુક્ત થાય. રિડક્શન 2 ઇલેક્ટ્રોન આવે એટલે Ag છે એ ધન વીજભારિત એક જ છે એટલે 2 મોલ વપરાય. 2Ag+
aqueous દ્રાવણમાંથી 2 ઇલેક્ટ્રોન સ્વીકારે અને 2Ag છે એ સોલિડ બનશે અને Ag છે અહીંયા સપાટી ઉપર આ રીતે જમા થશે. તો આનું વજન છે એ વધશે, આનું વજન છે એ શું થશે? ઘટશે. હવે આપણે કરી નાખ્યું છે ડેનિયલ સેલ કોષની અંદર, એમાં આપણે ઝિંક અને કયું હતું? કોપર. અહીંયા આપણે કયું લીધું છે? કોપર અને Ag. હવે આની અંદર છે એ દરેક વખતે Cu+2 છે અહીંયા ઉમેરાતો જાય તો આ ધન વીજભારિત થશે. અહીંયાથી Ag+ અહીં સપાટી ઉપર Agમાં રૂપાંતર થઈને જમા થાય તો આ કેવું બની જશે? ઋણ વીજભારિત. આ ધન વીજભારિત અને આ કેવું બને? ઋણ વીજભારિત. તો શું થાય કે આ જે છે એ ધન વીજભારિત ઇલેક્ટ્રોનને આકર્ષે તો મુક્ત નહીં થવા દે, અથવા નવો Cu+2 અહીં આવે તો એનું શું કરશે? અપાકર્ષણ. સેમ અહીંયા ઋણ વીજભારિત વધારે છે તો Ag+ નહીં સપાટી ઉપર જવા દેશે નહીં. આ જે છે ધન વીજભારિત બને ઇલેક્ટ્રોન આપતું એટલે, તો ત્યાં જવા દેશે નહીં. તો કોષ છે એ કાર્ય કરતો અટકી જાય. તો આની અંદર જો ધારો કે હું KCl લઉં, KCl નું દ્રાવણ લીધું હોય મેં અહીંયા, તો આ Cl નેગેટિવ જો અહીંયા આવે તો AgCl જોડાઈ જાય અને AgCl છે એ બને તો અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થાય. આગળ આપણે મર્યાદામાં કીધું તો આ રીતે Hg+2 સિલ્વર Ag+ એની અંદર છે આપણે KCl વાપરી શકીએ નહીં. એટલા માટે આપણે KCl છે વાપરતા નથી. અહીંયા જો KCl વાપરેલું હોય તો K+ અને Cl- હોય અને Cl- જો અહીંયા આવીને Ag+ સાથે જોડાઈ જાય તો અદ્રાવ્ય ક્ષાર છે બનીને બધું અહીંયા જમા થવા માંડે તો કોષ છે કાર્ય કરશે નહીં. એટલે અહીંયા આપણે KCl છે વાપરી શકશું નહીં, પરંતુ એની જગ્યાએ KNO3 છે વપરાય. કારણ કે અહીંયા NO3 છે, અહીંયા શું છે? NO3. અહીંયા SO4 હોય તો K2SO4 પણ વાપરી શકાય, પરંતુ KCl છે વાપરી શકાય નહીં, કારણ કે AgCl ના અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થાય છે. પછી આ રીતે તમે KNO3 વાપરો તો અહીંયા K+ આવશે, અહીંયા NO3-. K+ છે અહીંયાથી NO3 નેગેટિવ સાથે જોડાઈને અહીંયા સ્થાનાંતર કરશે અને દ્રાવણની અંદર તટસ્થતા જાળવવાનું કાર્ય કરશે. આની અંદર આપણે કોષ પ્રક્રિયા લખીએ, 2 વડે ગુણી નાખીએ, રેડોક્સની જેમ કરો તોય ચાલે. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, રિડક્શન અર્ધ પ્રક્રિયા. ઓક્સિડેશન થાય એટલે આને શું કહેવાશે? એનોડ. આ શું થઈ ગયું? કેથોડ. આની અંદર જે વિદ્યુત ધ્રુવ છે કોપર, આ વિદ્યુત ધ્રુવ કહેવાય. એના પોતાના જ પરમાણુનું ઓક્સિડેશન થાય એટલે સક્રિય ધાતુ વિદ્યુત ધ્રુવ છે એ કહેવાશે. કોષ પ્રક્રિયા લખીએ તો વિરુદ્ધ દિશામાં સમાન હોય કેન્સલ થઈ જાય. તો કોપર સોલિડ +2Ag+ aqueous રૂપાંતર થશે Cu+2 aqueous +2Ag સોલિડ. ક્લિયર? અને આનું સાંકેતિક નિરૂપણ કરવું હોય તો આપણે ક્ષાર સેતુ તો વાપરીએ જ છીએ. તો અહીંયા વચ્ચે 2 ઊભી લાઈન કરીએ, વર્ટિકલ લાઈન. શું દર્શાવશે? ક્ષાર સેતુ. આ બાજુ કેથોડ અને આ બાજુ એનોડ. આ બાજુ રિડક્શન પ્રક્રિયા, આ બાજુ ઓક્સિડેશન. ઓક્સિડેશનમાં શું થાય છે? કોપરનું રૂપાંતર Cu+2 માં અને રિડક્શનમાં Ag+ નું રૂપાંતર Ag માં. આ સોલિડ એકવીયસ સાંદ્રતા આપી હોય તો લખવાની 1 મોલર પ્રમાણિત સ્થિતિમાં હોય. પ્રમાણિત સ્થિતિમાં ન હોય તો 0.1, 0.01 એવી પણ સાંદ્રતા હોય. અહીંયા જે છે એ એકવીયસ અને આ કેવું આવશે? સોલિડ. તો આ જે છે એનું શું થઈ ગયું? સાંકેતિક નિરૂપણ. ક્લિયર? બીજું એવું પણ આના ઉપરથી તમે વિચારી શકો કે કોપર 1 મોલ વપરાય ત્યારે Ag કેટલા મોલ વપરાશે? 2 મોલ. એવું પણ કહી શકાય કે આની અંદર ઓક્સિડેશન છે એ કોનું થાય છે? કોપરનું. તો કોપર છે એ કઈ રીતે કાર્ય કરશે? રિડક્શન કરતા. Ag છે એનું શું થાય છે? રિડક્શન. તો Ag છે એ કઈ રીતે કાર્ય કરશે? એના માટે ઓક્સિડેશન કરતા તરીકે કાર્ય કરશે. ક્લિયર? તો આપણે આ રીતે છે એ સાંકેતિક નિરૂપણ છે કરવાનું છે. અહીંયા આપણે E સેલ ગણવું હોય તો E સેલ બરાબર શું થશે? રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ, અથવા તો E આ જે છે આપણું કયું થશે? રાઈટ સાઈડ માઇનસ કયું આવશે? લેફ્ટ સાઈડ. ઘણીવાર એમ લખે છે. રાઈટ એટલે કેથોડ, લેફ્ટ એટલે એનોડ. અથવા આપણે કયું સૂત્ર ધાર્યું હતું? E સેલ
reduction potential of cathode minus reduction potential of anode. આ છે ઉપર ડિગ્રી કરીએ એટલે કેવું થઈ જશે પ્રમાણિત સ્થિતિ. કેથોડ છે એના ઉપર રિડક્શન થાય, રિડક્શનમાં શું થાય છે કેથોડ ઉપર આર્યુ જુઓ Ag પ્લસ નું શેમાં રૂપાંતર થશે Ag માં, અહીંયા છે તો E ડિગ્રી પ્રમાણિત બધે લીધું છે એટલે Ag પ્લસ નું રૂપાંતર Ag માઇનસ સાંકેતિક નિરૂપણમાં કીધું આ હંમેશા શું આવશે એનોડ, આ બાજુ કેથોડ. હવે એનોડ ઉપર ઓક્સિડેશન થાય એટલે Cu નું રૂપાંતર શેમાં થશે Cu+2. આપણે ફોર્મ્યુલામાં શું છે રિડક્શન પોટેન્શિયલ, તો આને ઊંધું લખવું પડશે. ખાસ ધ્યાન રાખજો, અહીંયા મોસ્ટ ઓફ સ્ટુડન્ટ છે મિસ્ટેક કરે છે ને ન્યુમેરિકલ્સમાં એનો માર્ક કટ કરે છે. આ જે છે Cu નું રૂપાંતર, Cu એટલે ઓક્સિડેશન દર્શાવે છે. આપણે એનોડ ઉપર શું દર્શાવવાનું છે રિડક્શન પોટેન્શિયલ, તો E ડિગ્રી Cu+2 કન્વર્ટ ઇન્ટુ Cu, આ રીતે લખાય. આ બેની વેલ્યુ આપણને આપી દીધી હોય મૂકી દઈએ એટલે આપણને શું મળી જશે E ડિગ્રી સેન. ક્લિયર? હવે જો ખૂબ અગત્યનો ટોપિક છે આપણે કરવા જઈ રહ્યા છે, નામ છે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ, સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ. ઇંગ્લિશમાં છે આ રીતે લખે છે સી, સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ અથવા તો વાયુરૂપ ઇલેક્ટ્રોડ. મેં તમને કીધું તો વિદ્યુત ધ્રુવ છે એના 3 પ્રકાર છે. એક કયું થશે સક્રિય ધાતુ વિદ્યુત ધ્રુવ, બીજું કયું આવશે નિષ્ક્રિય, એની અંદર ગ્રેફાઇટ અને પ્લેટિનમ, અને ત્રીજું કયું હતું વાયુરૂપ વિદ્યુત ધ્રુવ. તો આને વાયુરૂપ વિદ્યુત ધ્રુવ પણ કહેવામાં આવે છે. આ એક અર્ધ કોષ્ટ છે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ. જો આ રીતે એની ગોઠવણી છે, પાત્રમાં વન મોલર HCl અથવા 1 મોલર H3O પોઝિટિવ અથવા 1 મોલર H પોઝિટિવ એસિડિક દ્રાવણ લેવામાં આવે છે. પાત્રમાં આપણે કયું લીધું છે 1 મોલર સાંદ્રતા ધરાવતું HCl નું દ્રાવણ. હવે આની અંદર આપણે આ રીતે યુ આકારની નળી છે એ રાખવાની છે. એનો એક છેડો છે એ બંધ આવશે અને બીજો ભાગ છે એ ખુલ્લો આવશે. અહીંયા આપણે પ્લેટિનમની પટ્ટી રાખીએ છીએ. કોની પટ્ટી છે? પ્લેટિનમની. પ્લેટિનમની પટ્ટી છે એના ઉપર બ્લેક પ્લેટિનમનો ઢાળ છે એ ચડાવેલો છે. બ્લેક પ્લેટિનમનો ઢાળ ચડાવેલો એટલે એની સક્રિયતા વધી જાય, હાઇડ્રોજન વાયુ છે એનું અધિશોષણ છે સપાટી ઉપર વધારે થાય, એટલા માટે આના ઉપર બ્લેક પ્લેટિનમ છે એનો ઢાળ ચડાવેલો છે. ક્લિયર? આ જે છે અહીંયા પ્લેટિનમ વાયર હશે એટલો, અને આજુબાજુ જે છે અહીંયા મર્ક્યુરી ભરેલું હશે. Hg આજુબાજુ શું હશે? મર્ક્યુરી. ક્લિયર? તો આ રીતે આપણે જે છે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ છે એની રચના કરીએ. અહીંયા ઉપરથી સતત કન્ટિન્યુઅસ હાઇડ્રોજન વાયુ એક વાતાવરણ દબાણે પૂરો પાડવામાં આવે છે. ઉપરથી સતત આપણે શું ઉમેરીએ છીએ? હાઇડ્રોજન વાયુ એક વાતાવરણ દબાણે. ઘણી રેફરન્સ બુકમાં હાઇડ્રોક્વિનોન પણ કહે છે, આપણે તો અત્યારે આ હાઇડ્રોજન છે, હાઇડ્રોજન આપણું છે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ, એટલે આપણે કયો વાયુ પસાર કરીએ છીએ? હાઇડ્રોજન વાયુ. ક્લિયર? તો આ જે છે એની રચના થઈ ગઈ, આને પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કહેવામાં આવે છે. એકવાર રચના એની જોઈ લઈએ પછી આપણે એની કઈ રીતે કાર્ય પદ્ધતિ છે એ જોશું. પાત્રની અંદર 1 મોલર HCl નું અથવા તો એસિડિક દ્રાવણ લેવાય. અહીંયા યુ આકારની આ રીતે કાચની નળી છે, ઉપરનો ભાગ બંધ અને નીચેનો કેવો છે? ખુલ્લો છે. પ્લેટિનમની પટ્ટી છે એના પર બ્લેક પ્લેટિનમનું પડ ચડાવેલું છે અને આ પાણીના સંપર્કમાં છે. આ પ્લેટિનમ વાયર છે અને એની આજુબાજુ છે એ શું ભરેલું હશે? મર્ક્યુરી.
અહીંયા સતત આપણે કયો વાયુ પસાર કરીએ છીએ? હાઇડ્રોજન વાયુ એક વાતાવરણ દબાણે પસાર કરવામાં આવે છે. હવે આગળ કીધું એમ અર્ધકોષ છે ક્યારે વિદ્યુત પ્રવાહ છે ઉત્પન્ન કરશે નહીં. તો આને આપણે બીજા અર્ધકોષ સાથે કનેક્ટ કરીએ ત્યારે કોષ છે એ કાર્ય કરતો થશે. તો આને આપણે બીજા અર્ધકોષ સાથે કનેક્ટ કરીએ કોપર વાયરથી. અહીંયા કયો વાયર હશે? કોપર વાયર. વચ્ચે આપણે શું રાખીએ છીએ? ગેલ્વેનોમીટર. અને અહીંયા આપણે બીજો અર્ધકોષ છે એ લઈએ. ઘણા બધા કોન્સેપ્ટ હું એક સાથે સમજાવું છું એટલે ધ્યાન રાખજો. એની અંદર આપણે અહીંયા હું ઝિંકની પટ્ટી લઉં અને કયું દ્રાવણ લઈએ છીએ? ZnSO4. વન મોલર ZnSO4. વિદ્યુત રાસાયણિક કોષ હોય એટલે દરેકની અંદર આપણે શું રાખવું પડશે? ક્ષાર સેતુ. તો ક્ષાર સેતુ તો મૂકી જ દેવાનો, તો સર્કિટ છે એ શું થશે? કમ્પ્લીટ થશે. ક્લિયર? જેવું તમે આ રીતે કનેક્ટ કરો એટલે પ્રક્રિયા કેવી થશે? આપમેળે. હવે આ બેમાં આ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે અને આ કયું છે? ઝિંક છે. તો ઝિંક છે એની ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ વધારે હોય તો ઝિંક છે એનું શું થાય? ઓક્સિડેશન થાય. તો અહીંયા જે ઝિંક છે એનું ઓક્સિડેશન થાય, Zn નું શેમાં રૂપાંતર થશે? Zn+2 અને 2 ઇલેક્ટ્રોન છે એ શું થાય? મુક્ત થાય. 2 ઇલેક્ટ્રોન છે અહીંયા આવે એટલે આ જે છે એ એનોડ તરીકે કાર્ય કર્યું. તો આપણો જે છે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એ કઈ રીતે કાર્ય કરશે? કેથોડ તરીકે કાર્ય કરશે. તો એ જે છે એ શું બની જશે? કેથોડ. અને કેથોડ ઉપર જે છે એ શું થશે? રિડક્શન થશે. હવે ખાસ જોજો આની અંદર શું થશે? રિડક્શન માટે આ જે દ્રાવણ છે HCl નું હોય એટલે અહીંયા સપાટી પર પાણીમાં છે એ શું હશે? H પોઝિટિવ, Cl નેગેટિવ, Cl નેગેટિવ. તો આ H પોઝિટિવ છે પ્લેટિનમની સપાટી ઉપર આવશે. આ જે ઇલેક્ટ્રોન આવે H પોઝિટિવ ને શું કરશે? આકર્ષશે. અને H પોઝિટિવ ઇલેક્ટ્રોન છે એ સ્વીકારીને એમાંથી હાઇડ્રોજન વાયુ છે એ મુક્ત કરશે. બહુ સિમ્પલ જ છે પણ ખાસ ધ્યાનથી સમજો. આનું ઓક્સિડેશન થાય છે. આનું ઓક્સિડેશન થાય એટલે ઇલેક્ટ્રોન છે એનું આ બાજુ સ્થાનાંતર કરે એટલે અહીં ઇલેક્ટ્રોન આવે તો દ્રાવણમાંથી કોને આકર્ષે? H+ ને, ધન આયનને આકર્ષે સપાટી ઉપર, આ બ્લેક પ્લેટિનમ ઉપર. તો ત્યાં 2H પોઝિટિવ દ્રાવણમાંથી આવ્યું એક્વિયસ. 2 ઇલેક્ટ્રોન જે આવ્યા એ સ્વીકારીને હાઇડ્રોજન વાયુ છે એ શું કરશે? મુક્ત કરશે. આ સોલિડ અને આ કેવું હશે? એક્વિયસ. કોષ પ્રક્રિયા આ રીતે લખાય. સમજાણું? આ એનોડ બની ગયો. આ શું બની ગયું? કેથોડ. આની સાપેક્ષમાં આપણે અહીંયા લીધું છે અહીંયા ઝિંક અને અહીંયા કયું લીધું છે? પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. તો આના માટે કોષ પ્રક્રિયા લખીએ તો આ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન કેન્સલ. Zn સોલિડ પ્લસ 2H પોઝિટિવ એક્વિયસ નું રૂપાંતર થશે H2 ગેસિયસ પ્લસ Zn+2 એક્વિયસ. ક્લિયર? સાંકેતિક નિરૂપણ કરવું છે મારે. હવે સાંકેતિક નિરૂપણ છે એની અંદર ક્ષાર સેતુતામાં હોય એટલે 2 ઊભી લાઈન લખાશે. ક્ષાર સેતુ દર્શાવે છે. આ બાજુ છે કેથોડ પ્રક્રિયા અને આ બાજુ કયું આવશે? એનોડ. તો એનોડ આપણું કયું છે? ઝિંક. Zn નું શેમાં રૂપાંતર થાય છે? Zn+2. આ બાજુ કેથોડ. ડાયાગ્રામમાં આપણે ઊંધું આવ્યું છે ઓલા કરતા, પણ અહીંયા આપણે એનોડ જ દર્શાવવાનું. એનોડ અને આ કયું છે? કેથોડ તરીકે કાર્ય કરે છે. પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એ છક્કો છે. એ એનોડ અને કેથોડ બંને તરીકે છે એ કાર્ય કરે. છક્કો કેમ હોય? સ્ત્રી અને પુરુષ બંનેના લક્ષણ હોય. એમ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એનોડ અને કેથોડ બંને તરીકે કાર્ય કરશે. એ કઈ રીતે કાર્ય કરે એ બીજા અર્ધકોષના સ્વભાવ ઉપર આધાર રાખે છે. આ અર્ધકોષ એનોડ તરીકે કાર્ય કરે તો પોતે કઈ રીતે કાર્ય કરશે? કેથોડ. આ કેથોડ બને તો પોતે શું બનશે? એનોડ. તો આની સાપેક્ષમાં આની ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ વધારે છે તો આ શું બની ગયું? એનોડ બની ગયું. અને પોતે શું બની ગયું? કેથોડ. તો કેથોડ ઉપર રિડક્શન થાય છે 2H પોઝિટિવ અને ખાસ H પોઝિટિવ છે ક્યાંથી આવ્યા? દ્રાવણમાંથી. એટલે આપણે એસિડિક દ્રાવણ લીધું H પોઝિટિવ વાળું. એ H પોઝિટિવ અહીં સપાટી ઉપર આવી રિડક્શન થઈને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે.
તો H પોઝિટિવ એક્વિયસ અને હાઇડ્રોજન વાયુ કેવો આવશે? ગેસિયસ. પ્રેશર ધારો કે એટલું હોય તો શું લખાય? 1 વાતાવરણ અથવા તો 1 એટમોસ્ફિયર. સાંદ્રતા આની છે 1 મોલર લીધી, તો અહીં શું લખવાનું? 1 મોલર. આ સોલિડ. હવે ખાસ સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ છે કેથોડમાં વપરાય છે, તો છેલ્લે અહીંયા શું લખવાનું? પ્લેટિનમ. તો આપણને ખબર પડે કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ આપણે ઉપયોગમાં લીધો છે. તો અહીંયા કેથોડ તરીકે વપરાણું છે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ, તો પ્લેટિનમ છે ક્યાં લખાશે? છેલ્લે. હમણાં આપણે કરશું એનોડમાં વપરાય, તો પ્લેટિનમ ક્યાં લખાશે? પહેલા. ક્લિયર? આના માટે E ડિગ્રી સેલ reduction potential of cathode minus reduction potential of શું થશે? એનોડ. તો E ડિગ્રી સેલ આપણી પાસે કેથોડ એટલે કયું છે? આ H પોઝિટિવ નું શેમાં રૂપાંતર થાય છે? H2 માં. E ડિગ્રી H પોઝિટિવ કન્વર્ટિંગ ટુ H2 માઇનસ એનોડ. આ તો ઓક્સિડેશન છે, Zn નું Zn માં રૂપાંતર થાય ઓક્સિડેશન. આપણે શું લખવાનું? રિડક્શન પોટેન્શિયલ. તો Zn+2 નું રૂપાંતર શેમાં થશે? Zn. રિડક્શન દર્શાવવાનું ફોર્મ્યુલામાં ખાસ જોજો, રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. હવે આયુપેક દ્વારા એવું સ્વીકારવામાં આવેલું છે કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એનો પોટેન્શિયલ હંમેશા કેટલું ગણવાનું? 0 વોલ્ટ. હંમેશા કેટલું લઈ લેવાનું? 0. ગમે ત્યારે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ તમને દેખાય આ રીતે, અથવા તો આ રીતે સાંકેતિક નિરૂપણમાં પ્લેટિનમ અને હાઇડ્રોજન હોય, તો જ્યાં દેખાય ત્યારે એનું પોટેન્શિયલ છે કેટલું આપણે ગણતરીમાં લેવાનું? 0. તો અહીંયા આનું પોટેન્શિયલ છે આપણે 0 લઈ લઈએ, તો E ડિગ્રી સેલ ઇક્વલ ટુ માઇનસ E ડિગ્રી Zn+2 કન્વર્ટ ઇન્ટુ Zn. તો ડાયરેક્ટ આપણને રિડક્શન પોટેન્શિયલ છે એ કોનું મળી ગયું? ઝિંકનું મળી ગયું. તો આ ઝિંકનું રિડક્શન પોટેન્શિયલ આપણને ડાયરેક્ટ મળી જાય. તો આવી રીતે સાપેક્ષ છે એ બધાનું પોટેન્શિયલ છે એ ગોતવામાં આવે છે. આની સાપેક્ષમાં આની કિંમત કેટલી સ્વીકારેલી છે? 0. તો જે પોટેન્શિયલ આપણને મળે એ કયું હશે? બાકીના અર્ધકોષનું પોટેન્શિયલ છે એ કહેવાશે. ક્લિયર? બહુ સિમ્પલ છે પણ સમજવું જરૂરી છે. હવે બીજું ઉદાહરણ આપણે આનું જોઈએ. હવે આપણે આ બાજુ તો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ જ લીધો છે, આ બાજુ હું કોપર લઈ લો. કોની પટ્ટી રાખીએ છીએ? કોપર. અને કોનું દ્રાવણ લઈએ છીએ? 1 મોલર CuSO4 કોપર સલ્ફેટ. ક્લિયર? અહીંયા મેં કોપર લીધું અને કયું દ્રાવણ લીધું છે? કોપર સલ્ફેટ. હવે હું આ રીતે કનેક્ટ કરું એટલે સ્પોન્ટેનિયસ આપમેળે પ્રક્રિયા થશે. વિદ્યુત રાસાયણિક કોષ છે એટલે આની અંદર ડેલ્ટા G વેલ્યુ છે એ કેવી આવશે? <0. પ્રક્રિયા છે કેવી થશે? આપમેળે. હવે આ બેની આપણે ગોઠવણી કરશું ત્યારે કોપરની આની સાપેક્ષે ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ છે એ કેવી હશે? ઓછી હશે. તો આની ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ ઓછી હોય તો આ જે છે એ કઈ રીતે કાર્ય કરશે? એનોડ. અને આ ઇલેક્ટ્રોન સ્વીકારે એટલે શું બની જશે? કેથોડ. ઓલા કરતા ઊંધું થઈ ગયું. આગળ ઝિંકની ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ વધારે હતી એટલે તરત ઇલેક્ટ્રોન અહીંયા આપી દીધા, ની પોતે શું બની ગયું? એનોડ. અહીંયા કોપર છે એની ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ ઓછી છે, તો કોપર ઇલેક્ટ્રોન આપવા તો નથી પણ સ્વીકારવાની વૃત્તિ વધારે હોય, એટલા માટે આ ઇલેક્ટ્રોન છે એ શું થશે? આ બાજુ શિફ્ટ કરશે. તો આ પોતે છે એ કઈ રીતે કાર્ય કરશે? એનોડ. ઊંધું થઈ જશે. ઓલામાં ઇલેક્ટ્રોન આમ આવતા હતા, હવે આ બાજુ જશે. તો આ પોતે છે એ કઈ રીતે કાર્ય કરશે? એનોડ. આ શું બની જશે? કેથોડ. એનોડ ઉપર તો હંમેશા શું થશે? ઓક્સિડેશન. તો અહીંયા એનોડ ઓક્સિડેશન. હવે ખાસ જોજો, આની અંદર આપણે કયો વાયુ પસાર કરીએ છીએ? હાઇડ્રોજન વાયુ. તો હાઇડ્રોજન વાયુ જે પસાર કરતા હોય આપણે અહીંયાથી 1 એટમોસ્ફિયર પ્રેશરથી, અહીંયા પાણી ઉપર આવે ને અહીંયા પરપોટા થઈને આ સપાટી ઉપરથી હાઇડ્રોજન વાયુ છે પસાર થતો હોય આ રીતે. તો આ હાઇડ્રોજન વાયુ જે છે એનું સપાટી ઉપર જે છે એ શું થઈ જશે? ઓક્સિડેશન થઈ જશે. ઓલામાં રિડક્શન માટે H પોઝિટિવ ઇલેક્ટ્રોન આવ્યા એટલે આ નેગેટિવ ચાર્જ થયું ને H પોઝિટિવને આકર્ષીને રિડક્શન થતું હતું. આમાં હાઇડ્રોજન વાયુ અહીંયા જે છે એનું તરત જ સપાટી ઉપર શું થઈ જશે? ઓક્સિડેશન થશે. તો હાઇડ્રોજન વાયુ જે આપણે એટલા માટે સપ્લાય કરતા હતા, શેમાં રૂપાંતર થશે? 2H પોઝિટિવ અને 2 ઇલેક્ટ્રોન છે એ મુક્ત થાય
અને ઉત્પન્ન થતા H પોઝિટિવ છે એ પાણીમાં જોડાઈને H3O પોઝિટિવ બનાવી દે. તો અહીંયા જે છે આપણને શું મળશે? એક્વિયસ. ક્લિયર? સમજાણું? આની અંદર ઓક્સિડેશન થાય ત્યારે હાઇડ્રોજન વાયુનું અહીંયા ઓક્સિડેશન થશે જે આપણે બહારથી આપીએ છીએ, અને રિડક્શન થાય તો પાણીમાંથી H પોઝિટિવ છે એ ખેંચાશે સપાટી ઉપર, અને બ્લેક પ્લેટિનમ જ્યાં ઢાળ ચડાવેલો છે એ સપાટી ઉપર એનું શું થશે? રિડક્શન થશે. તો આ બંને તરીકે કાર્ય કરે, ઓક્સિડેશન અને રિડક્શન, એનોડ અને કેથોડ બંને તરીકે કાર્ય કરે. એનોડ તરીકે કાર્ય કરે તો હાઇડ્રોજન વાયુનું ઓક્સિડેશન થાય, કેથોડ તરીકે કાર્ય કરે તો H પોઝિટિવને ખેંચશે, એનું શું થશે? રિડક્શન થાય. ક્લિયર? એટલે મેં કીધું આ કેવો છે? છક્કો છે. અત્યારે કઈ રીતે કાર્ય કરે છે? એનોડ તરીકે. હવે રિડક્શન. રિડક્શન છે એની અંદર કોપર, અહીંયા ઇલેક્ટ્રોન આવ્યા એટલે આની અંદર શું હોય? Cu+2 અને SO4 2-. તો તરત અહીંયા આકર્ષાશે, બે ઇલેક્ટ્રોન સ્વીકારી અને શેમાં રૂપાંતર થશે? Cu, અને સપાટી ઉપર ચોંટી જાય. તો દ્રાવણમાંથી આવે એટલે Cu+2 એક્વિયસ +2 ઇલેક્ટ્રોન શેમાં રૂપાંતર થશે? Cu સોલિડ. અને રિડક્શન જે પટ્ટી ઉપર થાય એને શું કહેવાશે? કેથોડ. કોષ પ્રક્રિયા લખતા આવડે? બે શું થઈ જશે? કેન્સલ. H2 વાયુ સ્વરૂપ +Cu+2 aqueous gives 2H positive aqueous +Cu solid. આ કોષ પ્રક્રિયા થઈ ગઈ. હવે આનું આપણે સાંકેતિક નિરૂપણ કરીએ. તો સાંકેતિક નિરૂપણ કરીએ તો એની અંદર ક્ષાર સેતુ તો વાપરવો જ પડશે બધા જ વિદ્યુત રાસાયણિક કોષમાં. આ વિદ્યુત રાસાયણિક કોષ કહેવાશે પણ ડેનિયલ કોષ કહેવાશે નહીં. આની અંદર ક્ષાર સેતુ એટલે બે ઊભી લાઈન. આ બાજુ હંમેશા એનોડ, આ બાજુ શું દર્શાવવાનું? કેથોડ. તો એનોડમાં H2 નું રૂપાંતર H પોઝિટિવ, તો 1/2 લખાય. તમારે સંતુલિત કરવું હોય તો ઘણીવાર છે એ લોકો 1/2 H2 convert into H positive લખે છે, અથવા તો H2 is convert into H positive. અને અહીંયા છે સ્ટાર્ટિંગમાં શું લખાશે? પ્લેટિનમ, કારણ કે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ છે ક્યાં વાપર્યો છે? એનોડમાં, એટલે પ્લેટિનમ ક્યાં આવશે? પહેલા. ઓલામાં કેથોડમાં હતું તો પ્લેટિનમ ક્યાં હતું? છેલ્લે. આ જે છે એ વાયુ સ્વરૂપ, દબાણ કેટલું છે? 1 વાતાવરણ. આ એક્વિયસ, સાંદ્રતા 1 મોલર. હવે આ બાજુ રિડક્શન, Cu+2 નું રૂપાંતર શેમાં થશે? Cu. તો આ જે છે એ એક્વિયસ, સાંદ્રતા 1 મોલર, અને આ કેવું આવશે? સોલિડ. તો આ જે છે એનું શું થઈ ગયું? સાંકેતિક નિરૂપણ. ક્લિયર? હવે આપણે EMF શ્રેણી કીધું કે સંદર્ભ ધ્રુવ તરીકે કયું લીધું છે? પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. અને એની સાથે શક્ય એટલા બધા જ અર્ધકોષ છે એનું પોટેન્શિયલ છે આપણે શોધીએ છીએ. પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એનું પોટેન્શિયલ કેટલું લેવાનું? 0. તો જે પોટેન્શિયલ મળશે બીજા અર્ધકોષનું પોટેન્શિયલ મળશે, અને આ બધાનું પોટેન્શિયલ લઈ અને આપણે એને છે ઘટતા ક્રમની અંદર છે ગોઠવીએ છીએ, એને શું કહેવામાં આવે છે? EMF શ્રેણી. એને આપણે શું કહીએ છીએ? EMF શ્રેણી. તો એની અંદર આપણે જોઈ લઈએ. એની અંદર સૌથી ઉપર F2 આપેલું છે, +2 ઇલેક્ટ્રોન. રિડક્શન પોટેન્શિયલ જ લેવાનું, એટલે બધાની કઈ પ્રક્રિયા થશે? રિડક્શન પ્રક્રિયા છે એ હશે. તો રિડક્શન પોટેન્શિયલ છે આપણે 2F નેગેટિવ. ઇલેક્ટ્રોન છે સ્વીકારે એટલે કયો ચાર્જ આવશે? નેગેટિવ. અહીંયા એનું રિડક્શન પોટેન્શિયલ મળે છે, સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ. સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ કેટલું મળે છે? 2.87. અહીંયા છે જ આપણી પાસે, કેટલું આવે છે? +2.87. પછી બધાનું છે એ શું થાય છે? સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ છે એ ઘટતું જશે. હવે હાઇડ્રોજન આવશે ત્યારે તો એ કેટલું થશે? 0. આપણે સ્વીકારેલું છે કે હાઇડ્રોજન છે એનું રિડક્શન પોટેન્શિયલ છે આપણે કેટલું લઈએ છીએ? 0. તો 2H પોઝિટિવ, અહીંયા વચ્ચે બીજા તત્વો આવશે, 2H પોઝિટિવ +2 ઇલેક્ટ્રોન શેમાં રૂપાંતર થશે? H2.
અને હાઇડ્રોજન છે એનું સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ છે એ કેટલું થશે 0.0 વોલ્ટ. એ પછી અહીંયા છે એ બધાનું રિડક્શન પોટેન્શિયલ છે એ ઘટતું જાય અને નેગેટિવ થશે. અહીંયા ઉપર છે એ 0 થી ઉપર હોય બધાનું કેવું હશે? પોઝિટિવ હશે. અહીંયા હવે બધાનું કેવું થશે? નેગેટિવ થશે. અને આની અંદર જે છે એ આપણે જોઈએ તો લાસ્ટમાં જે છે એ કયું આવે છે? લિથિયમ આવે છે. તો લિથિયમ Li પ્લસ ઇલેક્ટ્રોન શેમાં રૂપાંતર થશે? લિથિયમ. અને -3.05 વોલ્ટ મળે છે. તો આ રીતે આખી ઈએમએફ શ્રેણી મળે છે. નેક્સ્ટ લેક્ચરની અંદર હું ઈએમએફ શ્રેણી કઈ રીતે યાદ રાખવી એની ટ્રીક આપીશ અને એની એપ્લિકેશન એ કરશું. અત્યારે ખાલી એની સિમ્પલ આપણે માહિતી છે એ જોઈએ છે. બરોબર? તો આ રીતે આપણને જે મળ્યું એને ઈએમએફ શ્રેણી કીધું. અહીંયા પ્લસ થી ચાલુ થયું. સૌથી વધારે જે છે રિડક્શન પોટેન્શિયલ સ્ટાન્ડર્ડ કોનો છે? ફ્લોરિનનો. હાઇડ્રોજનનું કેટલું થશે? 0. અહીંયા વચ્ચે બધાના પ્લસ આવશે, પછી નેગેટિવ, અને સૌથી ઓછું જે છે એ કયું આવશે? લિથિયમ આવશે. ક્લિયર? તો આ જે છે એ આપણું ઈએમએફ શ્રેણી છે. હવે આના ઉપરથી એ લોકોએ બે મુદ્દા દર્શાવેલા છે કે ઋણ E ડિગ્રીનો અર્થ આ જે છે રિડક્શન પોટેન્શિયલ નીચે જે છે એ કેવું થશે? ઋણ આવશે. તો H પોઝિટિવ નું રૂપાંતર H2 યુગલ કરતા વધારે પ્રબળ રિડક્શન કરતા છે. આના કરતા કેવું થશે? પ્રબળ રિડક્શન કરતા છે. એટલે આ જે ઋણ નીચે આવે એ આના કરતા હાઇડ્રોજન કરતા કેવા થશે? પ્રબળ રિડક્શન કરતા થશે. પ્રબળ રિડક્શન કરતા એટલે બીજાનું શું કરશે? રિડક્શન. ખુદનું શું થશે? ઓક્સિડેશન. એવી રીતે આનાથી ઉપર જાય એટલે કેવું આવશે? પોઝિટિવ આવશે. તો એનો અર્થ છે કેવું થશે? નિર્બળ રિડક્શન કરતા છે. આ 0 થી ઉપરના જે પોઝિટિવ છે એ કેવા થશે? નિર્બળ રિડક્શન કરતા. ક્લિયર? ટેબલ નીચે એ લોકો બે મુદ્દા આપ્યા છે કે આ 0.0 આ રિડક્શન પોટેન્શિયલ જે છે ને કઈ રીતે દર્શાવાય? E ડિગ્રી H પોઝિટિવ નું રૂપાંતર હાફ H2 અથવા ઘણીવાર H2 લખે છે. તો એનું રિડક્શન પોટેન્શિયલ આના કરતા ઓછી કિંમત હોય એ બધા કેવા થશે? પ્રબળ રિડક્શન કરતા. વધારે હોય કેવા થશે? નિર્બળ રિડક્શન કરતા થશે. ક્લિયર? હવે આપણે આના ઉપયોગ છે એ જોઈ લઈએ. ચાર એ લોકોએ છે એની એપ્લિકેશન આપી છે. પહેલું, શ્રેણીમાં આપણે ઉપરથી નીચે આવીએ. ક્યાં આવવાનું છે? શ્રેણીમાં ઉપરથી નીચે. પહેલું આપણે ક્યાં આવીએ છીએ? ઉપરથી નીચે. આ રીતે પહેલો મુદ્દો, ઉપરથી નીચે. તો શ્રેણીમાં ઉપરથી નીચે આવીએ તેમ તેની ઓક્સિડેશન પામવાની વૃત્તિ, ઓક્સિડેશન પામવાની વૃત્તિ ઓક્સિડેશન પામે એટલે ઇલેક્ટ્રોન છે એની અંદર શું થશે? મુક્ત થાય ઓક્સિડેશન પ્રક્રિયામાં. એટલે કે ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ. અથવા તો બીજાનું શું કરશે? રિડક્શન. તો રિડક્શન કરતાનો ગુણધર્મ છે એ શું થશે? વધશે. ક્લિયર? શ્રેણીમાં આપણે ઉપરથી નીચે આવીએ આ રીતે, પોઝિટિવ, 0 અને પછી કેવું છે? નેગેટિવ. મોડ્યુલમાં તમે જુઓ તો ખબર પડશે. તો ઉપરથી જેમ નીચે આવીએ તેમ એની ઓક્સિડેશન પામવાની વૃત્તિ, ઓક્સિડેશન થાય એટલે ઇલેક્ટ્રોન છે એ શું કરશે? દૂર કરશે. અથવા તો બીજાનું રિડક્શન કરે તો રિડક્શન કરતાનો ગુણધર્મ છે એ શું થશે? ઘટશે. ક્લિયર? હવે એનાથી ઊંધું શું આવશે? રિડક્શન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ. રિડક્શન થાય એટલે ઇલેક્ટ્રોન છે એ શું કરશે? સ્વીકારશે. તો ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ. અને પોતાનું રિડક્શન થાય તો બીજાનું શું કરશે? ઓક્સિડેશન. તો ઓક્સિડેશન કરતા તરીકેનો ગુણધર્મ. ગુણધર્મ શું થશે? ઘટશે.
ઉપરથી નીચે આવીએ તો શું થાય? ઘટે. એ લોકો એવું લખ્યું છે મોડ્યુલમાં કે નીચેથી ઉપર જાય તો શું કહેવાશે? વધશે. ઊંધું કરી નાખ્યું. ઓલામાં ઉપરથી નીચે આવીએ એટલે બધા ગુણધર્મ વધતા હતા, તો આ બધા ગુણધર્મ ઉપરથી નીચે આવીએ તો શું થશે? ઘટશે. પણ નીચેથી ઉપર જઈએ તો શું થશે? વધશે. તો નીચેથી ઉપર જતા તમારે આ એક જ મુદ્દો યાદ રાખવાનો, બરાબર? કારણ કે આપણે ઉપયોગ આવશે જ્યારે એમસીક્યુમાં, તો આ એક ખબર હોય તો બીજું તો એનાથી ઓપોઝિટ જ છે. એટલે આપણે પહેલો મુદ્દો જ યાદ રાખશું, ઓક્સિડેશન પામવાની વૃત્તિ, ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ અને રિડક્શન કરતાનો ગુણધર્મ ઉપરથી નીચે આવી એમ શું થશે? વધશે. ત્રીજો મુદ્દો, ઈએમએફ શ્રેણી ઉપરથી કયો વિદ્યુત ધ્રુવ છે એનોડ તરીકે કાર્ય કરશે અને કયો વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે કાર્ય કરશે એ નક્કી કરી શકાય છે. આપણે બે કોષને ભેગા કરીને સંપૂર્ણ કોષ બનાવીએ તો કયો વિદ્યુત ધ્રુવ એનોડ બનશે અને કયો વિદ્યુત ધ્રુવ કેથોડ બનશે તે નક્કી કરી શકાય છે. એના માટે નિયમ છે, જેનું મૂલ્ય ઓછું હોય, રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું હોય એ શું બનશે? એનોડ. આ રીતે તમે અહીંયા F2 અને લિથિયમ લ્યો તો લિથિયમ છે એ શું થશે? એનું ઓક્સિડેશન પામવાની વૃત્તિ છે કેવી છે? વધારે. આ બેમાં તો આનું તરત ઓક્સિડેશન થાય, તો આ કઈ રીતે વર્તશે? લિથિયમ છે એ એનોડ તરીકે અને F2 છે એ કઈ રીતે વર્તશે? કેથોડ તરીકે. તો જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું હોય એ શું બનશે? એનોડ. ખાસ યાદ રાખજો, ન્યુમેરિકલ્સમાં આનો યુઝ આવશે. ઓછું હોય શું બનશે? એનોડ. અને જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે એ શું બનશે? કેથોડ. તો આવા ઈએમએફમાં આપણી પાસે જેટલા આવા બધા છે રિડક્શન પોટેન્શિયલ, એમાંથી એમસીક્યુ ઘણા બધા બની શકે, ગમે એ બેની સરખામણી આપે. તો જેનું મૂલ્ય ઓછું હોય એ શું બનશે? એનોડ. અને જેનું મૂલ્ય વધારે હોય એ શું બનશે? કેથોડ. એનોડ ઉપર શું થશે? ઓક્સિડેશન. કેથોડ ઉપર શું મળશે આપણને? રિડક્શન. ક્લિયર? ત્રીજો મુદ્દો. હવે ચોથો મુદ્દો છે એ આપણે જોઈ લઈએ. ચોથું, આ શ્રેણી ઉપરથી કયો ધાતુનો સળિયો છે એ દ્રાવણમાં રાખી શકાય અથવા તો કોનું ઓક્સિડેશન થશે એ નક્કી કરી શકાય. તો ધારો કે આપણે Fe અને કોપર લઈએ છીએ, તો Fe અને કોપર છે, અહીંયા તમે ઈએમએફ શ્રેણીની અંદર તમે જો તો Fe છે અહીંયા આવશે, Fe+2 ઇલેક્ટ્રોન શેમાં રૂપાંતર થાય છે? Fe. અને એનું પોટેન્શિયલ જે છે આપણને મળે છે -0.44 વોલ્ટ. કોપર છે એ ઉપર છે, પોઝિટિવ છે, Cu+2 ઇલેક્ટ્રોન શેમાં રૂપાંતર થાય છે? Cu. અને એની કિંમત છે 0.34 વોલ્ટ. તો હવે આ બે છે એની અંદર કોનું પોટેન્શિયલનું મૂલ્ય ઓછું છે? Fe. તો Fe છે એ કઈ રીતે કાર્ય કરશે? એનોડ. અને કોપર છે એ કઈ રીતે કાર્ય કરશે? કેથોડ. તો તમારે એનો જે છે કોષ બનાવવો હોય તો આ રીતે પ્રત્યક્ષ કોષ આપણે કીધું હતું, ડાયરેક્ટ કોષ. તો આની અંદર જે છે એ Cu+2 નું દ્રાવણ લેવાય, CuSO4 કઈ રીતે, અને અહીંયા સળિયો છે એ કોનો રાખી શકાય? Fe. ઊંધું રાખીએ તો નહીં થાય, તો આના ઉપરથી ખબર પડે કે ઓછું મૂલ્ય એ શું બનશે? એનોડ. એટલે સળિયો કોનો રાખશો? Fe નો. અને દ્રાવણ છે એની અંદર છે આપણે કયું રાખીએ છીએ? CuSO4. આનું ઓક્સિડેશન થાય તો Fe નું રૂપાંતર Fe+2 ઇલેક્ટ્રોન થશે. આનું રિડક્શન થાય Cu+2 ઇલેક્ટ્રોન સ્વીકારીને શેમાં રૂપાંતર થઈ જશે? Cu. ક્લિયર? કોષ પ્રક્રિયા લખવી હોય તો આવડે. વિરુદ્ધ દિશામાં શું કરી નખાય? કેન્સલ. કોપર +2 + Fe gives Fe+2 + Cu. ક્લિયર? તો આ એની 4 છે એપ્લિકેશન. બરાબર? ખાસ યાદ રાખજો 4 મુદ્દા. અને આગળ આપણે 2 મુદ્દા કર્યા કે આ જે છે H પોઝિટિવનું રૂપાંતર 1/2H2 એના કરતાં ઓછી કિંમત હોય એ બધા કેવા થશે? પ્રબળ રિડક્શન કરતા. વધારે કિંમત હોય એ શું થશે? નિર્બળ રિડક્શન કરતા. અને 4 મુદ્દામાં પહેલો મુદ્દો યાદ રાખવાનો, બીજો એનાથી વિરુદ્ધ કરી નાખવાનો. ઉપરથી નીચે આવીએ એમ ઓક્સિડેશન પામવાની વૃત્તિ, ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ અને રિડક્શન કરતા તરીકેનો ગુણધર્મ છે એ શું થશે? વધશે. એનાથી વિરુદ્ધ રિડક્શન પામવાની વૃત્તિ, ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ, ઓક્સિડેશન કરતા તરીકેનો ગુણધર્મ ઉપરથી નીચે આવીએ એમ ઘટશે, નીચેથી ઉપર જઈએ એમ શું થશે? વધશે. ક્લિયર?
થર્ડ, બે વિદ્યુત ધ્રુવ આમાંથી આપણે પસંદ કરીએ તો કયો એનોડ તરીકે કાર્ય કરશે અને કયો કેથોડ તરીકે કાર્ય કરશે એની માહિતી મળે છે. જેનો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું એ શું બનશે? એનોડ. વધારે હોય એ શું બનશે? કેથોડ. કારણ કે આ સહેલાઈથી ઇલેક્ટ્રોન આપે, ઓલું સહેલાઈથી આપે નહીં. અને છેલ્લું, આ રીતે આપણે બીજા કોષ છે એ બનાવી શકીએ. ઓછું રિડક્શન પોટેન્શિયલ હોય એ એનોડ તરીકે, સળિયા તરીકે લેવાય, અને જેનું પોટેન્શિયલનું મૂલ્ય વધારે હોય દ્રાવણ તરીકે લેવાય. ક્લિયર? તો આપણે આજે અહીંયા સુધી રાખીએ છીએ. EMF શ્રેણી છે હું નેક્સ્ટ લેક્ચરમાં લર્ન કરાવીશ. આ પોઈન્ટ ડિસ્કસ કરી અને એના MCQ અને ન્યુમેરિકલ્સ છે એ આપણે કરશું, એની એપ્લિકેશન. કારણ કે એમાંથી ઘણા બધા MCQ છે એ બને છે. ઓકે, થેન્ક યુ વેરી મચ. બેસ્ટ ઓફ લક.